નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 10 ભાત પેટર્નની રમત. અહીંયા આપણે પેજ નંબર 146 પર મહાવરો પેટર્નની જે નિયમ છે એ આપણે આગળ વધવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહાવરો પેજ નંબર 146, નીચે કેટલીક પેટર્ન આપેલી છે. દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. પેટર્ન એટલે ભાત. અહીંયા તમને એકમાં પેટર્ન આપેલી છે. કુંજા ટાઈપની અહીંયા પેટર્ન છે, તો આપણે પેટર્નને આગળ વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેટર્નને આગળ વધારીએ. અહીંયા દોરવાનો છે. આપેલા ચિત્ર મુજબ અહીંયા આપણે દોરીશું. તમારે પણ મારી સાથે દોરવા પ્રયત્ન કરવાનો છે અને પેટર્નને આપણે પૂર્ણ કરવાની છે. આ રીતે આપણે પેટર્નને આગળ વધારી અને એમાં જુઓ કે એમાં રંગ પૂરેલા છે. પહેલો કુંજો છે એમાં ગ્રીન કલર છે, પછી રેડ, પાછો ત્રીજા કુંજામાં ગ્રીન, ચોથામાં રેડ, તો આમાં આવશે ગ્રીન. કયો કલર પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો? લીલો કલર. પછી તમારે અહીંયા રેડ કલર પૂરવાનો છે, એટલે કે લાલ કલર. અહીંયા લાલ પૂરો. આ કલર તમારે વ્યવસ્થિત પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પાછો ગ્રીન એટલે કે લીલો કલર આવશે. આ પેટર્ન આપણે પૂર્ણ કરી. હવે જુઓ, બીજી પેટર્નમાં તમને અહીંયા મૂળાક્ષરો આપેલા છે. પહેલો અ, બીજા ખાનામાં પણ અ, ત્રીજા ખાનામાં બ, ચોથા ખાનામાં અ, પાંચમા ખાનામાં અ, છઠ્ઠા ખાનામાં બ. તો અહીંયા સાતમા ખાનામાં આવશે અ. સાતમા ખાનામાં અ, પછી પાછો આવશે આઠમા ખાનામાં પણ અ, અને છેલ્લા ખાનામાં બ. તો આપણે અહીંયા આ બંને પેટર્ન પૂર્ણ કરી આગળનું પેજ જોઈએ. તો પેટર્ન 3, પેટર્ન 3માં જુઓ, અહીંયા ફૂલ આપેલ છે, તો અમુક પાંખડી દોરેલી છે અને આપણે પેટર્ન એ દોરેલી પાંખડીઓના આધારે પેટર્ન આગળ વધારવાની છે. તો જુઓ, તમને અહીંયા એક પાંખડી આપેલી છે, અહીંયા 3, 5, અહીંયા સુધી આપણે આ પેટર્ન છે. પછી પાછી 1, 3 અને 5. તો જુઓ, 5 સુધી આપેલી છે, તો આપણે પાછી શરૂઆત ક્યાંથી કરવાની છે વિદ્યાર્થી મિત્રો? એક પાંખડીથી. પછી 3 પાંખડી તમારે વ્યવસ્થિત અને સરસથી દોરવાની છે. પછી 5, . 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124,
અહીંયા 5 પાકડીથી આપણે ફૂલ પૂર્ણ કરીશું. તો જુઓ 1 3 5, 1 3 5, 1 3 ને 5. અહીંયા પેટર્ન 3 પૂરી. જુઓ પેટર્ન 4માં ત્યાં ચોરસ ખાના આપેલા છે. અહીંયા તમને 7 ખાના આપેલા છે. 3માં પેટર્ન આપેલી છે અને 4માં આપેલી છે અને 3માં બાકી છે. તો 4 પેટર્ન છે અને 3 ખાના બાકી છે. એમાં આપણે આગળ વધવાનું છે, તો આપણે દોરીશું. આ રીતે આપણે દોરીશું. પછી જુઓ અહીંયા 4 ખાના આપેલા છે. એક વસ્તુના કેટલા ભાગ કર્યા છે? 4. તો 4માં 3માં કલર પેરોટ કલર એટલે કે પોપટી કલર પૂરેલો છે અને 1માં પર્પલ ઉપર પૂરેલો છે. અહીંયા 3 પોપટી કલર છે અને અહીંયા બાજુમાં પર્પલ કલર છે. અહીંયા 3 પોપટી, તો અહીંયા નીચે છે અને અહીંયા બાજુમાં છે. તો આપણે પેટર્ન અહીંયાથી શરૂઆત કરીએ. 4 પેટર્ન તમને આપેલી છે, એમાં આપણે હવે કયા કલર પૂરીશું? અહીંયા. તો આપણે અહીંયા પર્પલ કલર પૂરવાનો છે. આ પેટર્ન આપણે લેવાની છે અહીંયા. અને બાકીના 3 ખાનામાં પોપટી કલર પૂરવાનો છે. પછીની પેટર્ન જુઓ, અહીંયા આપણે પર્પલ કલર પૂરીશું. પર્પલ. પછી અહીંયા પર્પલ. અને બાકીના 3 ખાનામાં પોપટી કલર એટલે કે પેરોટ કલર. આ આપણી પેટર્ન નંબર 4 અહીંયા પૂર્ણ કરી. હવે જુઓ પેટર્ન નંબર 5. પેટર્ન નંબર 5માં જુઓ અહીંયા અર્ધવર્તુળ દોરેલું આપેલું છે અને એમાં આકાર યલો કલરનો આપેલો છે. જુઓ તો આપણે અહીંયા આડું છે, ઊભું છે. આડું ઉપરના ભાગે જાય છે અને અહીંયા આડું બંને બાજુની સાઈડમાં તમે જુઓ છો. તો હવે આપણે અહીંયા પેટર્નમાં આવશે આ રીતે આવશે. પછી પાછું અહીંયા આ રીતે દોરવાનું રહેશે. અહીંયા આ રીતે દોરવાનું રહેશે. તમારે વ્યવસ્થિત સરસથી દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પછી આ રીતે અને અહીંયા આ રીતે દોરવાનું રહેશે. તો પેટર્નમાં માગ્યા મુજબ જ તમારે રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. વ્યવસ્થિત પેટર્ન દોરી અને રંગ પૂરવાનો છે આમાં. હવે જુઓ પેટર્ન 6. પેટર્ન 6 અહીંયા શબ્દ આપેલા છે સવાર, બપોર, સાંજ, રાત અને સવાર. હવે જોઈએ કે અહીંયાથી તમને સવાર, બપોર, સાંજ અને રાત. તો પાછો અહીંયા શબ્દ આપણે કયો આવી ગયો છે? સવાર. તો અહીંયા કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બપોર. પછી આવશે સાંજ અને પછી આવશે
રાત. આ રીતે આપણે શબ્દ ક્રમવાઇઝ ગોઠવ્યા. હવે વિકસતી પેટર્ન. મેં એક નવી પેટર્ન બનાવી. કોણ કહે છે? અહીંયા જે છોકરી આપેલી છે તે શું કહે છે કે મેં એક નવી પેટર્ન બનાવી છે. તો જુઓ, અહીંયા તીર જેવી નિશાનીમાં પેટર્ન દોરેલી તમને આપેલી છે. હવે એ પેટર્નને આપણે આગળ વધારીએ. અહીંયા નીચેના ભાગે જાય છે, અહીંયા ઉપરના ભાગે, અહીંયા પાછા 2 નીચેના ભાગે, 2 ઉપરના ભાગે, 3 નીચેના ભાગે, 3 ઉપરના ભાગે. હવે આપણે કેટલા દોરીશું? તો અહીંયા આપણે દોરીશું 4 નીચેના ભાગે, અહીંયા 4 નીચેના ભાગે, પાછા અહીંયા 4 ઉપરના ભાગે, પાછા નીચેના ભાગે આપણે કેટલા દોરીશું? 5. પછી ઉપરના ભાગે પણ આપણે 5 દોરીશું. આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરી. આ એક પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. જો અહીં આપણે દોરીને કે પહેલાં 1 ઉપરના ભાગે નીચેના ભાગે, 2 ઉપરના ભાગે નીચેના ભાગે, 3 ઉપર નીચેના ભાગે, 4 ઉપર નીચેના ભાગે અને 5 ઉપરના નીચેના ભાગે. અહીંયા પુનરાવર્તન સતત થતું જાય છે, પણ એ પૂર્ણ થતી નથી. આપણે જો અહીંયા 5 સુધી લાવ્યા તો આપણે આગળ 10 સુધી પણ વધારી શકીએ, 20 સુધી પણ વધારી શકીએ, એનું પુનરાવર્તન થતું નથી. તો અહીંયા બંને બાળકો શું કહે છે કે પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. તો શું થયું? તે નિયમનું પાલન કરે છે ને. હવે છોકરી કહે છે તો શું થયું? તે નિયમનું પાલન કરે છે. શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્નને આગળ વધારી શકશો? હવે આપણને પ્રશ્ન કર્યો છે કે તમે કોઈ નિયમ જોઈ શકો છો? પેટર્ન તમે આગળ વધારી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આવી રીતે આપણી જાતે પેટર્ન દોરવાની અને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા આપણે પેજ નંબર 147 સુધી અહીંયા પૂર્ણ કરીએ છીએ.